સાગર સફાઈ અભિયાન 2023 અંતર્ગત સીમા જાગરણ મંચ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સૂત્રાપાડા મુકામે આવેલ સાગર કિનારે સ્વચ્છ સાગર સુરક્ષિત સીમા સમર્થ ભારત સૂત્રને સાર્થક કરતા સીમા જાગરણ મંચ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકરો સાથે જીએસસીએલ ફાઉન્ડેશનમાં 220 વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાગરપુત્રોએ સાથે મળી સૂત્રાપાડા સાગર કિનારાની સફાઈની કામગીરી હાથ ધરી છે। સૂત્રાપાડા દરિયા કિનારે સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છ અભિયાન અંતર્ગત જીએચસીએલ ફાઉન્ડેશન સાથે મળી ફાઉન્ડેશનના 220 વિદ્યાર્થીઓએ અને સ્ટાફે અને સ્થાનિક સાગરપુત્રોએ સાથે મળીને સાગર સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ કરી દરિયા કિનારે સફાઈની કામગીરી હાથ ધરી છે અને લોકોને દરિયા કિનારાઓની સફાઈ કરવા પ્રેરિત કર્યા હતા। जय श्री राम, भारत माता की जय। आज सीमा जागरण मंच सोमनाथ जिला द्वारा समुद्र किनारे प्लास्टिक मुक्त करवानुं एक अभियान भारतभर में अभियान चाली रह्युं छे। एमां खास करीने सूत्रापाड़ा शक्ति केन्द्र, सूत्रापाड़ा बंदर अने स्थानिक जे संस्थाओं छे, खास करीने जीएसएल फाउंडेशन अने एमनी टीम अने एमना विद्यार्थीओ साथे मळी अने सोपाटी उपर सूत्रापाड़ा विस्तारना दरिया किनारे अमे प्लास्टिक मुक्त कर्युं छे। पण दरेक खाली एक दिवस આપણે અભિયાન હલાવવા કાર્ય નહીં, દરેક પ્રત્યેક નાગરિકો આ અભિયાન સાથે જોડાઈ અને પોતાના દિલની અંદર એવો પ્રયાસ કરે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારની અંદર આજુબાજુમાં ક્યાંય પ્લાસ્ટિક ન નાખીએ અને આપણા રાષ્ટ્રને, આપણા દેશને સુરક્ષિત રાખીએ, સુરક્ષિત કરીએ। જય શ્રી રામ, ભારત માતા।